નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે સાહેબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5500 થી પણ વધુની મોટી બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો જોરશોરથી તેની તૈયારી પણ શરૂ કરી દીધી હશે. તમારી આ તૈયારીમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પણ હંમેશા આપની સાથે રહ્યું છે. એ પછી ક્યાંક તો બુકના ફોર્મમાં હોય, ક્યાંક ઓફલાઈન બેચ કે ઓનલાઈન બેચના સ્વરૂપમાં હંમેશા આપની સાથે રહ્યું છે. તમને ખ્યાલ હશે કે ભાઈ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા અગાઉ આજે સીસીની પરીક્ષા માટે ગણિત, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજીની જે ડિસ્ક્રિપ્ટિવ કમ્બાઇન્ડ બુક પ્રકાશિત કરવામાં આવી હતી, જેનો આપ સૌ વિદ્યાર્થી મિત્રો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો છે. અને ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મિત્રોએ કહ્યું હતું, સાહેબ આ જ પ્રકારની પ્રશ્નપત્રોની આદર્શ પ્રશ્નપત્રો મોડેલ પેપરની પણ એક બુક પ્રકાશિત કરવામાં આવશે તો અમને બહુ જ ઉપયોગી સાબિત થશે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોની લાગણીને માન આપીને સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સીસીયુની પ્રાથમિક પરીક્ષા માટે 51 આદર્શ પ્રશ્નપત્રોનું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આજે આ વિડીયોમાં આપણે આ પુસ્તકની વિશેષતાઓ જોઈશું. ડન સાહેબ, આ પુસ્તકમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો અને શું આમાં પુસ્તકમાં નવું આપણે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલા જો વિશેષતાઓની વાત કરીએ કે સાહેબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ટૂંક સમયમાં સીસીની એક્ઝામ લેવામાં આવનાર છે, તો તેની પ્રાથમિક પરીક્ષાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી આ 51 આદર્શ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. સાહેબ જાન્યુઆરી 2024માં જે ડિટેલ સિલેબસ જે આવ્યો, સાહેબ સીસીની પ્રાથમિક પરીક્ષા માટે જે વિસ્તૃત અભ્યાસક્રમ જે આવ્યો હતો, તેમાં આપણને 4 જે વિષયો ગણિત, રીઝનિંગ, અંગ્રેજી અને ગુજરાતીનો ડિટેલ સિલેબસ જે હતો, એના તમામ મુદ્દાઓને આવરી લઈ સાહેબ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની વિષય નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 5100 આદર્શ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જો કહીએ વિદ્યાર્થી મિત્રો કે તમને ખ્યાલ હોય કે જે આ સીસીની જે એક્ઝામ જે છે એ સીબીઆરટી ના માધ્યમથી લેવામાં આવનાર છે અને આ પરીક્ષાનું આયોજન ટીસીએસ દ્વારા કરવામાં આવનાર છે. તો અને ટીસીએસ જે છે એ કેન્દ્ર સરકારની પણ ઘણી ભરતીઓ જે પરીક્ષાઓ છે તે કન્ડક્ટ કરતી હોય છે. તો ટીસીએસ દ્વારા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ટીસીએસ દ્વારા પૂછાતા પ્રશ્નોનો જે ટ્રેન્ડ છે એને જાણી સાહેબ ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશ વિષયના પ્રશ્નો આપણે આમાં એ પ્રકારના કવર કર્યા છે. આ ઉપરાંત સાહેબ ટીસીએસ તો પેપર પરીક્ષા લઈ રહ્યું છે, વાંધો નહીં. આ ઉપરાંત સાહેબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ જે અગાઉ જે પ્રકારના પ્રશ્નો પૂછાતા હતા, આ બંનેનો સમન્વય કરી અને આદર્શ પ્રશ્નપત્રોનું લેવલ સેટ કરવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જેમ કે અત્યાર સુધી જે પણ મોડેલ પેપર હોય કે આપણા પરીક્ષાના જે પણ પેપર અત્યાર સુધી આપણે ક્લાસ 3 ના આવતા હતા, તેમાં કેવું કે એક સાથે 100 પ્રશ્નો આપી દેવામાં આવતા હતા. આપણે અત્યાર સુધી ઓફલાઈન જ જે પરીક્ષા આપી છે ને OMR પર, કે જેમાં ક્યાંક ગણિતનો પ્રશ્ન આવે, પછી ઘડીક જીકે ના પ્રશ્નો આવી જાય, ક્યાંક ગુજરાતીના પ્રશ્નો, ઘડીક ઇંગ્લિશના પ્રશ્નો. પરંતુ સાહેબ આ જે સીસીની પ્રાથમિક પરીક્ષા જે છે તો એ સીબીઆરટી ના માધ્યમથી લેવામાં આવનાર છે. અને તમને ખ્યાલ હોય જો ઓનલાઈન પરીક્ષા ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપી છે અને હમણાં તો ફોરેસ્ટમાં ખૂબ સારો અનુભવ પણ થયો હશે કે ભાઈ જ્યારે તમે કોમ્પ્યુટર પર પરીક્ષા આપો છો તો ત્યારે જે પણ સેક્શન જે હોય છે, જે વિષયો હોય છે, પ્રત્યેક વિષયોના પ્રશ્નો એક સાથે તમને એમાં આપી દેવામાં આવતો હોય છે. એ જ પ્રકારે આ પુસ્તકમાં પણ આપણે એ જ પ્રકારની વ્યવસ્થા કરી છે કે અલગ અલગ વિષયોના જે પ્રશ્નો છે ને તમને એક સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે ભાઈ રીઝનિંગનો ટેક્સ સાથે રીઝનિંગના જેટલા પણ પ્રશ્નો હશે કે ભાઈ 40 પ્રશ્નો, 40 માર્ક્સ છે ને રીઝનિંગના, તો 40 પ્રશ્નો તમને એક સાથે મળશે. ત્યારબાદ ગણિત, તો ગણિતના 30 પ્રશ્નો એક સાથે મળશે. ગુજરાતી, તો ગુજરાતીના પ્રશ્નો એક સાથે મળશે. જેથી જે પ્રકારની તમારી પરીક્ષા કન્ડક્ટ થવાની છે તો તે જ પ્રકારની પણ તમને અહીં પ્રેક્ટિસ થઈ રહે. ડન. ચાલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આ મોડેલ પેપરને આધારે હું જે મેં તૈયારી કરી છે એની પ્રેક્ટિસ તો કરું, હું મહાવરો કરીશ, પરંતુ સાહેબ ગણિતના કોઈ પ્રશ્નમાં કે રીઝનિંગના કોઈક પ્રશ્નનો જવાબ મારથી ન આવે તેના સોલ્યુશન માટે શું કરવું? સાહેબ આન્સર કી તો તમને મળશે જ. 51 જે આદર્શ પ્રશ્નપત્રો છે તો દરેક પ્રશ્નપત્રની આન્સર કી તો આ બુકમાં અવેલેબલ છે જ. પરંતુ જો કોઈ પ્રશ્નમાં તમે અટકશો
તો સાહેબ એનું પણ સમાધાન યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા લાવવામાં આવ્યું છે કે આ 51 આદર્શ પ્રશ્નપત્રોનું સરળ સોલ્યુશન સાહેબ તમને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે તો તેના પર પીડીએફ ના સ્વરૂપે માત્ર 49 રૂપિયામાં એ ઉપલબ્ધ છે. તમે સોલ્યુશનનો પણ લાભ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ખાસ કે ભાઈ પ્રશ્નપત્રોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા જે કુલ ગુણ હોય તથા વિષયવાર વિશ્લેષણ કરી સ્વમૂલ્યાંકન કરી શકો ને તે માટે ટેબલ પણ આપવામાં આવ્યું છે. એ કઈ પ્રકારનું આ ટેબલ છે એ પણ હું તમને જણાવીશ, આગળ આવશે. અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પુસ્તકની વિશેષતા કે સાહેબ સીસી ની પરીક્ષાનું આયોજન જે પહેલી વાર થઈ રહ્યું છે તો વિદ્યાર્થીઓ યોગ્ય પ્રેક્ટિસ કરી શકે અને 1 કલાકમાં 100 પ્રશ્ન કવર કરવાના છે ને, જેમાં 40 રીઝનિંગ ના અને 30 મેથ્સ ના પ્રશ્નો હશે તો સાહેબ એમાં ટાઈમ મેનેજમેન્ટ તમારા માટે ખૂબ જ અગત્યનું રહેશે. તો એ પણ તમે આ આદર્શ પ્રશ્નપત્રોના માધ્યમથી કરી શકશો. કન્સેપ્ટ થાય છે ક્લિયર? આ હતી આ પુસ્તકની વિશેષતા. તમને હું પુસ્તકમાં કઈ રીતે આ આપવામાં આવ્યું છે એ તમને હું બતાવી દઉં પહેલા. તો કે ભાઈ સીસી ની જે પ્રાથમિક પરીક્ષા માટેના 51 આદર્શ પ્રશ્નપત્રો આ રીતેની ઇન્ડેક્સ તમે જોઈ શકો છો. કયું પ્રશ્નપત્ર કયા પાના નંબર પર આપેલું છે ડાયરેક્ટ તમે જે તે પેપર પર પણ જઈ શકો છો. ટોટલ 51 પ્રશ્નો પત્રો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે તમને પ્રિલિમનો સિલેબસ પણ આપવામાં આવ્યો છે જેથી તમને ખ્યાલ રહે કે ભાઈ મારે કયા ટોપિક વ્યવસ્થિત કરવાના છે અને આખો સિલેબસ આ ડિટેલ સિલેબસ પણ આ બુકમાં આપણે આપ્યો છે. શરૂ થશે સાહેબ પહેલું જ પેપર સીસી પ્રિલિમ્સ આદર્શ પ્રશ્નપત્ર 1 અને જેમ તમને અગાઉ વિશેષતામાં કહ્યું તેમ સાહેબ પહેલો જ ટેગ હશે રીઝનિંગ નો. રીઝનિંગ નો ટેગ લગાવ્યો છે એટલે કે અહીંથી બધા જ પ્રશ્નો એક સાથે રીઝનિંગ ના જ આવશે. રીઝનિંગ આપણું 40 માર્ક્સ નું છે તો માની લઈએ 40 પ્રશ્નો રીઝનિંગ ના જે પૂછાશે તો એ 40 પ્રશ્નો એક સાથે આવશે. એક સાથે 40 પ્રશ્નો આવશે. જેવા 40 પ્રશ્નો પતે પછી મેથ્સ નો ટેગ આવશે ગણિત. તો ગણિતના ટેગ સાથે ગણિતના 30 પ્રશ્નો એક સાથે આવશે. ગણિતના 30 પ્રશ્નો પતે પછી સાહેબ 70 પૂરા 71 થી ઇંગ્લિશના પ્રશ્નો શરૂ થશે. ભાઈ 40 રીઝનિંગ ના 30 મેથ્સ ના ટોટલ 70 પ્રશ્નો પૂરા. હવે 71 થી શરૂ થશે ઇંગ્લિશના 15 પ્રશ્નો એક સાથે. અને ત્યારબાદ અંતે હશે સાહેબ ગુજરાતી. તો ગુજરાતીના 86 થી લઈને 100 એટલે કે સાહેબ ટોટલ 15 પ્રશ્નો ગુજરાતીના. આમ આખું પેપર કવર થશે. મુદ્દો થાય છે ક્લિયર? એક સાથે આ રીતે બંચમાં જ તમને પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે પ્રકારનું તમારું સીબીઆરટી ના માધ્યમથી જે ઓનલાઈન ટેસ્ટ થશે એ જ પ્રકારની આ વ્યવસ્થા આપણે અહીંયા પુસ્તકમાં પણ કરી આપી. સાહેબ આખું પેપર ચલો હું આદર્શ આ પેપર સોલ્વ કરવા બેઠો 1 થી લઈને 100 પ્રશ્ન મેં સોલ્વ કર્યા. પછી સાહેબ તમે સ્વમૂલ્યાંકન કરી શકો. આ પ્રકારનું ટેબલ પણ તમને આપવામાં આવ્યું છે કે આ મેં જે 100 પ્રશ્ન તમે 1 કલાકમાં સોલ્વ કર્યા. 1 કલાકનો સમય લીધો અને 100 પ્રશ્ન જોઈ લીધા. ડન. હવે સાહેબ આ પેપરમાં તમારું સ્વમૂલ્યાંકન કરવા માટે આન્સર કી તો અંદર આપી જ છે. બધા પેપર પતશે પછી પાછળ તમને આન્સર કી આપી છે. તમે આન્સર કી મેચ કરી શકો છો કયા સાચા કયા ખોટા. સાહેબ કેટલા તમે 1 કલાકમાં તમે કેટલા અટેમ્પ્ટ નથી કર્યા તો તમે એ અહીંયા લખી દો નોટ અટેમ્પ્ટ. અહીંયા તમને જો દરેક વિષયવાર તમે અહીં મૂલ્યાંકન કરી શકો. રીઝનિંગના 40 પ્રશ્નો, ગણિતના 30, ઇંગ્લિશના 15, ગુજરાતીના 15. સાહેબ એમાંથી કેટલા અટેમ્પ્ટ નથી કર્યા, કેટલા સાચા છે, કેટલા ખોટા છે અને ખોટાના તમને ખ્યાલ હશે ને 0.25 નેગેટિવ પણ થશે. તો અહીં તમે પોઈન્ટ નેગેટિવ જે થાય એ નંબર લખો અને પછી એક્ઝેક્ટ કેટલા માર્ક્સ મળ્યા તમે આ રીતે વિષયવાર પોતાનું મૂલ્યાંકન કરી શકો છો કે ભાઈ રીઝનિંગના 40 પ્રશ્નો હતા ફટોફટ મેં ટ્રાય સોલ્વ કર્યા તો 35 સુધી મારથી થઈ રહ્યા. પછી હું મેથ્સ પર જતો રહ્યો તો 5 નોટ અટેમ્પ્ટ. 35 માંથી 30 સાચા પડ્યા 5 ખોટા પડ્યા. તો 30 સાચા 5 ખોટાના 0.25 બાદ કરો એટલે તમને એક્ઝેક્ટ તમારા વિષયવાર માર્ક્સ મળશે. અને અંતે તમે ટોટલ આ પેપરમાં કેટલા ગુણ આવ્યા આ પ્રકારનું આ ટેબલ આપ્યું છે જેથી તમારું મૂલ્યાંકન થઈ શકે. ધીરે ધીરે તમે પેપર આપતા જશો તો તમારા દરેક વિષયમાં કેટલા માર્ક્સ આવે છે એ તમે એક સ્વમૂલ્યાંકન કરી શકો. એટલા માટે આ ટેબલ આપવામાં આવ્યું છે. સાહેબ આ ટેબલ પછી જે પ્રશ્નો ખોટા પડ્યા તો એના સોલ્યુશન માટે શું તે અગાઉ જેમ વાત કરી સાહેબ પેપરમાં તમને આન્સર કી તો આપી છે
પરંતુ જે પ્રશ્નમાં અટકશો તો તેના સોલ્યુશન માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે તો તેના ઉપર સાહેબ દરેક પ્રશ્નપત્રોનું વિગતવાર પેપર સોલ્યુશન આપવામાં આવ્યું છે. તમે એપ્લિકેશન પર જઈ અને માત્ર 49 રૂપિયામાં સાહેબ પીડીએફ સ્વરૂપે તમામ પેપરોનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે, તો તમે એક્સેસ કરી શકો છો. ડન. આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમને દરેક પેપરની આન્સર કી તો બુકમાં છે જ. આન્સર કી 1 થી લઈને 51 પ્રશ્નપત્રની આન્સર કી તમને બુક્સમાં મળી જ જશે. પરંતુ કોઈ પ્રશ્નમાં અટક્યા, એનું સોલ્યુશન શું કરવું, નથી મારથી આ દાખલો થતો, તો તેના સોલ્યુશન માટે તમે સાહેબ આ ડિટેલ જે પેપર સોલ્યુશન જે તમને આપવામાં આવ્યું છે એપ્લિકેશન પર, તો તમે અહીં એક્સેસ કરી શકો છો. માત્ર ને માત્ર નજીવી 49 રૂપિયાની કિંમતમાં તમે આ સોલ્યુશન મેળવી શકો છો. ક્લિયર? ચાલો, આ જ રીતે તમે જોઈ શકો છો સાહેબ પ્રશ્નપત્ર નંબર 13 છે, 25 છે, 51 પેપરો અહીં કવર કરવામાં આવ્યા છે. 51 પેપર જેવા પતશે ને, દરેક પેપર 51 જેટલા પેપર પતશે ને, એ પેપર પત્યા પછી સાહેબ એક સાથે બધા જ પેપરોની જે આન્સર કી જે છે તે આપવામાં આવી છે. જે પહેલામાં એ, ત્રીજામાં સી, પાંચમામાં ડી, સાહેબ આ આન્સર કી આખી 51 પેપર પત્યા પછી દરેકની એક સાથે આપવામાં આવી છે, 1 થી લઈને 51 ની આન્સર કી. જેથી તમે પેપર તમારું સોલ્વ થઈ જાય પછી તમારા કેટલા માર્ક્સ આવ્યા, કેટલા સાચા, કેટલા ખોટા, તો એ ચેક આ આન્સર કી માધ્યમથી કરી શકશો, જે બુક્સમાં આપવામાં જ આવી છે. પરંતુ કોઈ જગ્યાએ કોઈ દાખલામાં તમે અટક્યા કે આ મારો ખોટો પડ્યો, પણ કેમ ખોટો પડ્યો, આ દાખલાનું સોલ્યુશન થતું નથી મારાથી, તો એ સોલ્યુશન માટે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન પર સાહેબ માત્ર 49 રૂપિયામાં આ ડિટેલ સોલ્યુશન જે આપવામાં આવ્યું છે તો તેનો લાભ લઈ શકો છો. અને ડન. હવે 51, ચલો માની લો તમે 51 પેપર પૂરા કર્યા, તો આખા બધા જ પેપર પૂરા થઈ ગયા પછી એક પ્રકારનું આ ટેબલ આપવામાં આવ્યું છે, જેમાં તમને દરેક પેપર વાઇઝ, જેમ કે પહેલું પેપર કઈ તારીખે મેં આપ્યું, મારા વિષયવાર કેટલા ગુણ આવ્યા, ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, કેટલા નહોતા અટેમ્પ કર્યા, કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા, મારા કુલ ગુણ કેટલા આવ્યા. તેમ દરેક પેપરનું તમે જાતે એક એનાલિસિસ કરી શકો છો. ધીરે ધીરે સોલ્વ કરતા જાઓ, અહીંયા તમારા માર્ક્સ લખતા જાઓ, તમારો આ ગ્રાફ ધીરે ધીરે ઉપર જવો જોઈએ. અને આ 51 પેપર સોલ્વ કર્યા પછી સાહેબ તમારો જે કોન્ફિડન્સ લેવલ હશે ને, એ જ એકદમ અલગ લેવલ પર હશે, જેથી તમારે પ્રિલિમ પરીક્ષા જ્યારે આવે તો તમને ખૂબ જ આ મદદરૂપ થઈ શકે એવું આ પુસ્તક છે, જેનો અચૂકથી લાભ લેવા વિનંતી. કન્સેપ્ટ થાય છે ક્લિયર? આ હતી સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સીસીની પ્રાથમિક પરીક્ષા માટેની 51 આદર્શ પ્રશ્નપત્રોની જે પુસ્તક જે છે તેનો આ પરિચય હતો. ડન. આ પુસ્તકની અગાઉ આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સીસી માટેની જે ડિસ્ક્રિપ્ટિવ કમ્બાઇન્ડ બુક લોન્ચ કરી હતી, જેને ખૂબ સારો આપ સૌનો પ્રેમ મળ્યો છે. એ જોઈ શકો છો સાહેબ એમેઝોન, ફ્લિપકાર્ટની અલગ અલગ કેટેગરીમાં નંબર 1 રેન્ક પર રહી હતી. એ બદલ આપ સૌનો આભાર છે સાહેબ. હાલમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે તો તેના પર સાહેબ ઓનલાઈન જે બેચ પણ શરૂ કરવામાં આવ્યો છે, ઓનલાઈન બેચ, લાઈવ બેચ. આ લાઈવ બેચ જે છે એના પર હાલમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. તમે વિથ મટીરિયલ પણ પરચેસ કરી શકો છો, વિધાઉટ મટીરિયલ પણ કરી શકો છો. સાહેબ ગુજરાતના અંતરિયાળ જે વિસ્તારના વિદ્યાર્થીઓ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે બેસ્ટ ફેકલ્ટી છે તો તેના પાસે તમે ભણી શકો છો. અને તમારી જે આ 2024માં સરકારી નોકરી મેળવવાની જે તમારી ઈચ્છા છે, તમારી જિજ્ઞાસા છે, એને પૂરી કરવા માટે હંમેશા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન તમારી સાથે જ છે. તો તમે આ લાઈવ બેચમાં પણ જોડાઈ શકો છો. સાહેબ અગાઉ પણ આપણે સીસી ની પ્રિલિમ કમ મેન્સ માટેનો લાઈવ બેચ શરૂ કર્યો હતો, એના ડેમો લેક્ચર યુટ્યુબ પર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. અને જે વિથ મટીરિયલ તમે જે બેચ પરચેસ કરશો તો યુવા ઉપનિષદ પબ્લિકેશન આ વિવિધ અલગ અલગ જે બુક્સ છે તો આ તમને એમાં મળવાપાત્ર છે. એ જ પ્રકારે સીસી ની ઓનલી પ્રિલિમ્સ નો તમારે લાઈવ બેચ જો પરચેસ કરવો હોય તે પણ કરી શકો છો, વિથ મટીરિયલ, વિધાઉટ મટીરિયલ. પ્રિલિમ્સ માટેના બેચમાં તમને ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને રીઝનિંગની બુક્સ મળવાપાત્ર રહેશે. ડન. આ ઉપરાંત તમને ખ્યાલ હશે યુવા ઓપ્શન પબ્લિકેશન દ્વારા સાહેબ રીઝનિંગ વિષય 40 ગુણનો છે અને તેમાં નવી અલગ અલગ ટેકનિક, શોર્ટકટ્સ, જે સૂત્રો, કન્સેપ્ટ તમને મળી રહે તે માટે રીઝનિંગ મંત્ર બુક પ્રકાશિત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગણિત માટે તમને ખ્યાલ હશે અલગ અલગ ભાષાઓમાં સાહેબ ગણિત મંત્ર, ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, તમામ ભાષાઓનું આ બેરિયર તોડવા માટે સાહેબ ગણિત મંત્ર બુક પ્રકાશિત કરવામાં આવી હતી.
એનો પણ તમે લાભ લઈ શકો છો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ એનો લાભ લેવા વિનંતી. તો હવે આ જ રીતે આગળના વિડીયોમાં મળીશું નવા પુસ્તક સાથે, નવા પુસ્તકના પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.